તો આજે આપણે ગામની અંદર આવેલા છીએ, ત્યાં આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ઘઉંની અંદર. તો શું ઉપયોગ કરેલો છે એ આપણે ખેડૂત મિત્ર દ્વારા જ આપણે જાણીએ. તો આ ગામનું નામ શું? રૂવજ. રૂવજ. અને તમારું નામ? પટેલ પરેશભાઈ હાથીભાઈ રૂવજ. પટેલ પરેશભાઈ હાથીભાઈ રૂવજ, તાલુકો ઈડર, જેમણે આપણી ઘઉંની અંદર આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટનો યુઝ કરેલો છે. તો આ ઘઉંની અંદર તમે શું શું વાપરેલું છે? આ ઘઉંની અંદર 1 વીઘો જ છે અને 21 દિવસ પછી એક ભૂવસ્ત્ર અને એક ગ્રોમેજિકનું પેકેટ બાજુના ખેતરમાંથી માટી લઈ મિક્સ કરી અને પછી પૂંખીને પાણી આપેલું છે અને એક વખત ઓલિફ અને એમઆઈ સ્પ્રેનો સ્પ્રે મારેલો છે. હાલ બીજું કંઈ આપેલું છે નહીં. બરાબર. મતલબ તમે આ ઘઉંની અંદર, પરેશભાઈ, આ ઘઉંની અંદર આપણું ભૂવસ્ત્ર, ઓલિફ, ગ્રોમેજિક અને એમઆઈ સ્પ્રે પ્લસનો ઉપયોગ કરેલો છે. આ ઘઉંની અંદર તમે બીજું કોઈ યુરિયા કે એવું કોઈ ખાતર? ના, બીજું કોઈ ખાતર નહીં. બીજું કોઈ ખાતર તમે વાપરેલું નથી. નથી. મતલબ આ ઘઉં પ્યોર ઓર્ગેનિક ઘઉં કરેલા છે અને આ ઓર્ગેનિક ઘઉંની અંદર આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરેલી છે. જે તમે રિઝલ્ટ ટોટલી એરિયાની અંદર જે બી ઘઉં છે તમે જોઈ શકો છો. અને એ ઘઉંનો કલર, એ ઘઉંના ગ્રોથ અને આ ઘઉંનો ગ્રોથ અને કલર્સ તમે જોઈ શકો છો. તો રિઝલ્ટમાં શું કેવું થાય છે તમારું, પરેશભાઈ? રિઝલ્ટ બહુ સારું છે ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટનું અને બીજા ખેડૂતોએ વાપરવું જોઈએ. મતલબ બહુ સારું રિઝલ્ટ છે, બહુ સારું પરિણામ છે. અને એવું કેવું થાય છે કે ફૂટ પણ બહુ સારી આવેલી છે. તમે જોઈ શકો છો એનો કલર્સ, એનો ફૂટ પણ બહુ સારો આવેલો છે. કોઈ યુરિયા, કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવેલો નથી. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.